મેં લોકેશન મોકલ્યું, મેં તો ઉભા રહ્યો લોકેશન નાખું તમને, લોકેશન નાખું એટલે તમે આવી જાઓ. તો પેલું લોકેશન નાખ્યું ત્યાં એ પોઈગા ત્યાં અમે હતા જ નહીં, મતલબ લોકેશન જ ખોટું આવ્યું. એના દિવસે આણંદ ખાધી હતી, પછી નથી ખાધી કિસ કે. અમદાવાદ કે छोटे छोटे रस्तों में बड़े बड़े लोग घूम रहे हैं. માંથી આવડું આ અમદાવાદ ટેટુ વાળું. ના ના હું નાવાની વાતમાં નાઈ ધોઈ માંગડી બોલાય છે મારે. મિત્રો વેલકમ બેક ટુ અનધર વ્લોગ, અનધર વિડીયો. તમે જે કહો એ બરોબર. ઓહો કપડા ક્યાં ખરાબ થઈ ગયા. વાગવામાં આવ્યો છે એક્ઝેક્ટ 12. 5 મિનિટ ઉભા રહી જઈએ. હવે ક્યાં જવાનું છે તમને સરપ્રાઈઝ છે તમારા માટે. બહુ આગું જવાનું છે. તમને હું વાત કરી દઉં કાલની. તો ભાઈ ગઈકાલે આપણે વ્લોગ આવ્યો હતો, આપણો જે વ્લોગ આવ્યો હતો એમાં એવું થયું કે ગઈકાલે હું સૂતો નથી બરાબર. આખી રાત સવારે 6 વાગે વ્લોગ અપલોડ કરીને 6 ની 6:30 પોણા 7 જેવું થયું હતું. સવારે 6:30 પોણા 7 વાગે વ્લોગ અપલોડ કરીને હું સૂતો. પછી સીધો આજ સવારે, એટલે આજ સવારની જ વાત કરું હવે, વ્લોગ અપલોડ કરીને સૂતો. અને થયું એવું કે ગાડીની સર્વિસ આવી ગઈ હતી, એટલે સવારે ઉઠવાનું થયું વહેલું 9:30 વાગે. એટલે 9:30 વાગે ઉઠીને આજના દિવસમાં 9:30 વાગે ઉઠી ગયા વહેલા અને સીધા આવી ગયા અમરેલી ગાડીની સર્વિસ કરી નાખી. ગાડી આપણી હારી ગઈ છે એ પ્રમાણે સર્વિસ કરી નાખી ગાડીની કમ્પ્લેટ પરફેક્ટ ઓલ ઓકે થઈ ગઈ ગાડી. જે કંઈ નાના મોટા અવાજ હતા એ બંધ થઈ ગયા છે ગાડીમાં. ઓઇલ પાણી બધું બદલાઈ દીધું છે. પછી પાછા અત્યારે આપણે ઘરે આવી ગયા હતા. ઘરે આવીને જમીન નાહી ધોઈને કમ્પ્લેટ થોડોક આરામ કરીને હવે વાગવામાં આવ્યા છે 12. સોરી મિત્રો, થોડોક વિડીયો બંધ થઈ ગયો હતો, ઓટોમેટિક થઈ ગયું મારું કામ, જાણે કદાચ આંગળી બાંગળી અડી ગઈ હોય. વાગવામાં આવ્યા છે 12 અને આપણે અત્યારે નીકળવાનું છે જગ્યાએ બહાર જવા માટે. કોણ કોણ આવે છે તમને કહીએ. ચાલો તો વ્લોગમાં બના રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરી લ્યો તો બાજુમાં જે બેલ આઇકન હોય ઘંટો હોય એને દબાવવાનું ભૂલતા નહીં. કારણ કે જો તમે ઘંટો નહીં દબાવો તો તમને ખબર નહીં પડે કે વ્લોગ ક્યારે આવ્યો. કારણ કે જો તમે ઘંટો દબાવી દીધો તો તમને ખબર પડી જશે કે વ્લોગ ક્યારે આવે. સવારે 9 વાગે આવશે તો તમને નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવી જશે. બસ તો પછી હાલો નીકળીએ. ચાલો આપણા સાથીદારને રવિન્દ્રદાસ બાપુ કે છે હો એકદમ આનંદ હો ના. તો ભાઈ ગામમાં ઊભા છીએ ભાઈ, અમારા માટે ઓલો ચાર્જિંગ વાળો કેબલ લઈને આવે છે. કેબલ લઈ લઈને પછી જઈએ આપણે. વાયર આવી રહ્યો, બીજો વાયર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ અમદાવાદ. ડોન આઈલા આવે છે. ડોન આઈલા આવે છે. ડોન ભાઈ મારો બેગ બધું લઈને આવે છે કમ્પ્લેટ. હઈ મારામાં ફોન ઉપર ફોન કરે છે. ડોન મારામાં ફોન ઉપર ફોન કરે છે. ડોન ક્લિપ શરૂ થઈ જ ગઈ છે આમ કરીને. સાચું છે ભાઈ વાગવામાં આવ્યા છે. કેટલા વાગવામાં આવ્યા છે? 3:30 બરોબર. અને અમે હાવ ભાઈ ધંધે લાગ્યા છીએ અહીં ગામમાં બરોબર. એમાં એવું છે કે મેપમાં બતાવ્યું એમ હાલ્યા ગયા ને, એટલે એ પ્રમાણે કાંક હાઈવેથી હેઠે ઉતરવાનું આવ્યું 4 લાઇનથી. તે હેઠે ઉતર્યા પછી 4 કિલોમીટર આગળ ગયા. 4 કિલોમીટર આગળ ગયા ને ત્યાં રસ્તો બંધ. મેપમાં બતાવતું હતું કે આગળ રસ્તો છે, આગળ રસ્તો બંધ થઈ ગયો. એટલે હવે ભાઈ પૂછાવતા ગામમાં ઘરી ગયા છીએ. એમાં 180 કિલોમીટર 3 કલાક ને 47 મિનિટ બતાવે છે. આપણે અમદાવાદ જઈએ છીએ આપણે. તમને ખબર ન હોય તો કહી દઉં, ખબર જ છે છતાં એકવાર કહી દઉં છું. રવિભાઈ આપણી ગાડી ચલાવે છે, અજુભાઈ પાછળ બેઠા છે. ઓકે, હું આવી ગયો છું આ સીટ ઉપર. મને લાગતું હતું મેં તો ભાવનગર સુધી ક્યાંથી નાખું, પછી
રવિભાઈને કીધું ને ગાડી દઉં ત્યાં તો ભાઈ હાવ ધંધે લાગી ગયા બધા. કાંઈ વાંધો નહીં, હાલો જોઈ છીએ માતાજીની દયા જેમ થાય એમ જોયું જાય. કાં ભાઈ વાગવામાં આવ્યા છે 6 અને હવે અમદાવાદ લગભગ 50 કિલોમીટર છે ખાલી, બરોબર. હજુ ભાઈ ગાડી આકે ને હું તો જો કમ્પ્લેટ ઓઢી બોઢીને ઇધર हमारा पथारा हो गया है, सो गया है हम. હું તો ભાઈ ક્યારનો હોઈ ગયો અહીં કે હોટલ એને ઊભી રાખી, હોટલ શ્રદ્ધા ટી સ્ટોલ. ચા બા પીવા આપણે મેં કીધું કઈ પીવી નથી, આપણે બેઠી જવાનું છે એટલે એવું છે ભાઈ. પુષ્કળ ટ્રાફિક, ક્યાંક તો ટ્રાફિક અને ક્યાંક ઓલા ભાવનગર વાળામાં એમાં હાવ અમારે પત્તા ઠોકાઈ ગઈ. એક તો મને આ મજા કામ બગડે છે ને ખબર નથી પડતી, નાક બંધ થઈ જાય. ચા બા ઓલા લોકો પી લે પછી આપણે પાછા નીકળીએ. ચાલો પહોંચી ગયા છીએ અમદાવાદ પહોંચી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ આપણા રૂમે. આપણા દાદા એક આપણી સાથે છે, આવી રહ્યું દાદાનું બુલેટ. આંખે તેરે દર્શ કો તરસ મને લેવી ગાડીમાં ન હોય. હવારમાં ભાઈ સેવ ખમણી મંગાવી છે ઓમ ભાઈ. વાગવામાં આવ્યા છે 5 હાનના અને ભાઈ અમે આવ્યા હતા બહાર બધાય. વાત અત્યારે એવી થાય છે કે છે ને ભાઈ હું ને ઓમ આમ બહાર આવ્યા હતા આમ ગામમાં. હારવા રવિભાઈની હતા તી કે હું નાસ્તો કરતો આવું. મેં કીધું તો વાંધો નહીં, બેઠા છીએ. મેં તો કારણ કે મેં હવા નાસ્તો કરી લીધો હતો એટલે કાંઈ હવે જમવાનું કાંઈ આવે નહીં. તે નાસ્તો કરવા જાય ભૂલા પી હજુ 2 ભૂલા પીડ્યા છે. હવે લોકેશન મોકલું, મેં તો ઉભા રહ્યો લોકેશન નાખું, તમને લોકેશન નાખું એટલે તમે આવી જાઓ. તે પેલું લોકેશન નાખ્યું ત્યાં એ પોઈગા જ, ત્યાં અમે હતા જ નહીં. મતલબ લોકેશન જ ખોટું આવ્યું એનામાં. બીજું લોકેશન નાખ્યું ત્યાં એવું થયું 4-4, 5-5 કિલોમીટરમાં આગળ જાય પછી ફોન કરે હાલો વી આવો. મેં કીધું ક્યાં સોવો પણ તમે સોવો જ નહીં. અત્યારે ઓમે લોકેશન મોકલ્યું છે ને હજી 4 કિલોમીટર આગળ છે, જોઈએ હવે કેમ થાય છે. હે આવી જાય કે લાગતું નથી મારે પોગ છે એમ. કાંઈ વાંધો નહીં, હાલો હવે એકલા ન મુકાય બાપા. મેં જ કીધું લોકેશન અર્જુને આવડે છે જોતા એટલે નહીં વાંધો આવે, પણ એવું ન અહીંયા બધું ગલીઓમાં માઇન્ડ ભેગું થયું ને ભાઈ ચડી ગયા, બરોબર ને. કાંઈ વાંધો નહીં, હાલો હવે અત્યારે આપણે જઈએ છીએ, મારે થોડાક કપડાં જોવા છે. એ મારે ને હજુભાઈને બેયને લેવા છે થોડાક કપડાં. તો કપડાં લઈ લઈએ, બીજું જોઈ છું એમાં થોડુંક પછી જોઈ રાતનો શું વિચાર છે શું નહીં. કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો. મૂકી દીધી પાછી અહીંયા આપણે અહીંયા આવ્યા છીએ ટેટુ પડાવવા. હજુભાઈને થોડુંક ટેટુ, ક્યાં સારું ટેટુ બતાય આવડું. વાહ મારે આવું પડાવવું છે. હે મારે આવું 1 નંબરનું પડાવવું છે. જોઈએ હવે કેમ થાય છે. એ દુખેલા ટેટુ પડાવવામાં કેવું થાય? ક્યાં છે ટેટુ? એમ તારે કઈ રે ઓલું કરવાનું, રિકવર કરવાનું છે, કવર અપ. એ માં પછી ઘાટું રહે ને પછી ઓલું ન થઈ જાય ને. હે વાંધો નહીં, એકનું ખવડાવીએ આપણે. ખાવી છે ને કેવી ચીઝ પેસ્ટ્રી ખાવાની? બાકી લાઈક શેર કઈ છે આમાંથી? હા ન્યુટ્રેલા કહેવાય. અમને ગામના માણસને ક્યાં નામ લેતા ન આવડે કે નટેલા કહેવાય, બીજું ન્યુટ્રેલા કહેવાય. હા એને તો ગમે. હા ભાઈ 2 આપી દો ને. હા કે કઈ 1 નંબર. કેવી? બેલ્જિયમ ડિઝાયર.
ડિઝાયર યાદ રહે, બેલ્જિયમ થોડુંક થોડીક તકલીફ પડે. ડિઝાયર કમ્પ્લીટ લાગે, બેલ્જિયમમાં થોડીક તકલીફ પડે. હા છે ને લેજન્ડ ગાડીની ચાવી છે કે હશે ભાઈ. હશે નહીં છે. આ લોકો જોઈને છે ને છારા છારા છે ને દૂર જતા રહે, ખબર છે? હા તારી તો મને ખબર જ છે ને વેદુ. એમ? તું તો છો જ ને. અરે યાર બાકી મોજ કરવાની જ હોય હો. બાકી કરવાનું જ હોય, કહી દેવાનું. ઓલું એક વાર કીધું તમારી વાત ને હું શબ્દ માનું. ઉભર હા ઉભર હરખો મારા આમ મારા એક તો મને તમારી વાતને હું શબ્દ માનું છું. લ્યો, શરૂ તો કરો. લ્યો કરવાનું જોઈએ યાર, ખાવાનું જોઈએ યાર. એલા આ તો કઠણ છે એલા ભાઈ. પેટીએમ કોને કર્યું? નોતર સમોસા તમે બરોડામાં ગમે ત્યાંથી લેશો એ બી 50 રૂપિયાના 120 જ આપે છે. ખરેખર હારી છો, મજા આવશે ભાઈઓ. ખરેખર એક નંબર છે હો. પેલા ખાઈ લઈએ હાલો હવે. દિવસે આનંદ ખાધી હતી પછી નથી ખાધી કીસ કેક. હા એમ તો ભાઈ આ બાજુ આપણે છે ને એક મિનિટ, આ બાજુ એક ટેટુનું કામ ચાલુ છે એટલે આપણે સામેની બાજુ જવાનું છે. કા અહીંયા શું છે? પાણી પીવું. પાણી પીઓ. હા કા પાણી લઈ લે. પાણી હાલો. એમ કરવું છે એટલે મારું નામ થઈ જાય ને ઓ તો છે. छोटे छोटे रस्तों में बड़े बड़े लोग घूम रहे हैं. સાચું છે ભાઈ. માંથી આવડું આ અમદાવાદ ટેટુ વાળું હે. હાલો ભાઈઓ પેલા ઉપર જઈ પછી હું તમને મળું. આવું લખાવું એક ડિઝાઇન તમારી રીતે તમારે, કારણ કે આપણને આમાં કઈ ખબર પડતી નથી, તમને ખબર પડે. લાઈટ થઈ જાય પછી એના ઉપર આવી પ્રોપરલી જે લાઈન જો સારું મળશે. બેઝમાં બી શું અને આમાં ઘણી સેફટી બેફટી રાખવાની કીધી છે એણે. ખાટું નહીં ખાવાનું ને કાંક એનું કાંક બામ કીધું એ લગાડવાનું ને હાથ બહુ ધોવાનું નહીં ડેટોલથી. ટૂંકમાં સાબુ બાબુથી આપણે ધોતા હોય ને એવું ધોવાનું નહીં. એવું નાનું મોટું 2-3 વસ્તુ ધ્યાન રાખવાનું કીધું છે. કાંઈ વાંધો નહીં, 2-3 દિવસથી રાખવાનું છે પછી બધું કમ્પ્લીટ થઈ જાય. સેજ આમ તો ઉપસેલું છે અને માઇનોર દુખે છે, બહુ કાંઈ દુખતું નથી એટલું બધું. આમ કંઈ ખાસ આમ દુખવા જેવું તો દુખતું નથી. બરાબર બધું કમ્પ્લીટ જ છે, એમ કાંઈ વાંધો આવે એમ છે નહીં, બધું રેડી જ છે. સ્ટાર્ટિંગમાં તમે આમ ઓલું કરતા હોય ને, ઉભા રહ્યો આ બ્લર ક્યાં થાય છે. સ્ટાર્ટિંગમાં જ્યારે પહેલી વખત અડાડે ને તે તમને એમ થાય કે ભાઈ દુખે છે, બહુ દુખે છે, પછી વાંધો ન આવે, કમ્પ્લીટ આવે છે ને. જો ઓલો હું તો એ જો ભાઈ બદમોસ ભાઈ. ઓમ ને ઓલો સચિનભાઈ છે ને આપણા એક ભાઈ છે, ઓમનો કોલ આવે છે, ઓમભાઈનો કોલ આવે. 1 મિનિટ. હા ભાઈ જમવા આવ્યા છીએ અને એક પંજાબી શાક ને એક કાઠિયાવાડી આપણે મંગાવ્યું છે ને અંદર નહીં બહાર બેઠા છીએ. રવિભાઈ કેચ્છા લગા वाड़ी वाला फीलिंग आ गया आपको? कुछ बोलो तो सही यार, आप लोग चालू हो जाते हो तो મૌન વ્રત છે એવું છે એ કઈ હતું પાછું બોલી. એમ અમને દાદા અહીંયા લઈ આવ્યા છે, ઓમ દાદા રાજુલામાં નારાયણ રેસ્ટોરન્ટ.
દાદાનો અહીં શીખો છો એવો ભાઈ અમદાવાદમાં ભાઈ ભાઈ કાંઈ નો ઘટે હે ખોટી મસ્તી કરો માં ભાઈ. હાલો હાલો જો જમી લઈ હાલો ના હું નાવાની વાતમાં નાહી ધોઈ માગડી બોલાય છે મારે ભાઈ જમી કાઢીને બહાર આવી ગયા બહાર પાછળ દુકાનમાં નહીં દેખાતું હોય કપડાં લીધા છે મેન હજુ ભાઈ હે હજુ કેવા કપડાં એક નંબર જોડી લીધી છે બે મેં કાંક આપણો શર્ટ જ એક રાજુલા પીડો છે. હા મારી પાસે એક શર્ટ લેવો છે ભાઈને આપણે રાજકોટથી લીધો હતો ને એક ઈ ભાઈને બહુ ગમી ગયો છે વ્હાઈટ કલરનો ઓલા ટપકા વાળો શર્ટ તઈ રહ્યો એને મને લેવા નો દીધો ઈ કે અત્યારે મને લેવા દે કે હું તને પછી આપી દઉં લઈ લેતો બીજું. હા પણ મેં એક વખત પહેરી લીધો મને બહુ ગમ્યો એ શર્ટ આ એ રાજકોટથી જ લીધા હતા એટલે કપડાં લીધા એ દાદા આમ જવા જો પેટ્રોલ પંપે આમાં પેટ્રોલ લાગતી આને ખવડાવજો બિચારીને ઈ ઠાકી છે. તો રાજુલાની અમરેલી જો કેટલી આવેલી રાજુલાથી અમરેલી રાજુલાથી ફૂલ કરાવી છે રાજુલાથી અમરેલી બિચારી મેં હવે ખીણા કઢવી નાખ્યા છે. જો રાજુલાથી અમરેલી અમરેલીથી જાબાળ આવ્યું ને તઈ એક ખૂટ નહીં બારડા આવ્યું ને તઈ એક ખૂટો ઉતરો એક જ ખૂટો પછી બારડાથી રાજુલા ગઈ રાજુલાથી અમદાવાદ આવી ને અમદાવાદ આપણે આટલા ફર્યા લગભગ 70-80 કિલોમીટર નહીં ફરી ગયા હોય 50 કિલોમીટર તો હા રિસર્ચ ભૂલી ગયો તો હું 50 કિલોમીટર તો નહીં ફરી ગયા હોય આપણે અમદાવાદમાં રાજુ હું મેન રહ્યું કે અમે 22 કિલોમીટર 20 કિલોમીટર તો અમે આટા માર્યા છે. કેટલી આવેલી ગાડી લોકેશન નાખ્યું ને એમાં આટીએ સીડા ને એમાં અને અહીંયા અમે ફર્યા હજી ગાડી હજી આમાં એક ખૂટો છે ને લબુક જબુક હજી નથી થયું. મારી વાત સાંભળો આ 50 કિલોમીટર કે છે ને 20 આપણે જમીન આવ્યા અહીંયા ઈ કેટલું છું 10 ઈ હતું ને 11 એટલે 30 ઈ થઈ ગયા બીજા એલા ભાઈ ઘણું 50 ઉપર જોયું ભાઈ લાંબુ ટૂંકું ગણી ગયું હાલી આ વખતે હારી હાલી હો ભાઈ બહુ હારી બુક જબુક કેમ લબુક જબુક હજી હાલ છે 15-20 કિલોમીટર હાલ છે ને પછી લબુક જબુક અમદાવાદ ની બહાર કાઢ નાખવાનું પછી લબુક જબુક થાય. હા માપી લેવી છે ગાડીને એક કામ બોટલ પીડા છે હા બોટલ પીડા છે આ ઉપડે કેટલા હા ઉપડે ના રે બાપા ના બાપા ના 2-3 લીટર ઉપડી જાય ગાડી એક કામ કરે બોટલ ગોતી લે 2 લીટર પેટ્રોલ લઈ લે ભેગું માપી લેવાનું થયા છે. ના એવું કાંઈ કાંઈ નહીં પણ નાખ અત્યારે રહેવા દે હા. અત્યારે ફૂલ કરાઈ નાખવી હા. પછી ટ્રીપ 0 કરીને પછી કમ્પ્લીટ પછી છે ને સ્લેપ લેતી બંધ થઈ જાય ત્યાં સુધી એમ હા 2 લીટર પેટ્રોલ ભેગું રાખજે સ્લેપ લેતી બંધ થઈને ત્યાં સુધી માપી છે એક વખત ગાડીને કા એવું કાંઈ ન પાઈ તો ભાઈ વાગવામાં થયા છે 2:30 વાગ્યા ને થોડા 2:30 વાગ્યા છે અને ડિસાઈડ એવું કર્યું છે કે હવે ભાઈ રાજુલા ભાગી જઈએ કારણ કે કાલે અમારે એટલે આવતીકાલે સાંજે જવાનું હતું મેં તો ભાઈ ખોટું રોકાવું એમ આપણે જે કામ હતું એ થઈ ગયું આમ અત્યારે નહોતું થવાનું પણ થઈ ગયું અને જો જવાબ એક મિનિટ હો ભાઈઓ 1 મિનિટ એમાં એવું છે આપણે જે કામ હતું એ પૂરું થઈ ગયું છે કપડાં ઉપડા બધા લઈ લીધા છે કમ્પ્લીટ મોજ મસ્તી કરી લીધી છે એટલે હવે જઈએ છીએ આપણે પાછા રાજુલા માટે 2:30 વાગ્યા છે ને અમે એમ તો ઘણા આગા આવી ગયા છીએ અમદાવાદથી હજુડા લગભગ 90 કિલોમીટર નહીં કાપી નાખ્યું હોય આપણે કેટલુંક છે 84 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે બરોબર ત્યાંથી આપણે પેટ્રોલ પુરાવીને પાછા આપણે જઈએ છીએ હવે રાજુલા માટે મેપ બતાવે છે 6:50 નું અરાઇવલ ટાઈમ 6:50 વાગે પહોંચશું એમ કહે છે કાંઈ વાંધો નહીં કેમ 7:50 એટલે 7 વાગે એમાં હું ખોટું બોલ્યો હું બરોબર નથી બોલ્યો એવું તો નથી બોલ્યો 6:50 બરોબર વાત છે ને યાર લીગલી વાત છે એમાં કઈ નવું હોય હા તો મારી વાત ને તારા શબ્દ માનવા જ પડે હું આયલો આવ્યો છું એને એમ કે હું છે ને કાપવાની નો ભેગું થયું નહીં ભેગું થાય હજુ આજીવન સમજાય તને સમજાઈ ગયું આજીવન ભેગું નહીં થાય કાંઈ વાંધો નહીં હાલો ભાઈઓ જોઈશું કોણ છે ભાઈ હા i20 વાળા ભાઈ આ બીજા ભાઈ છે કાંઈ વાંધો નહીં જવા દો સારું હાલો ભાઈઓ અમે પેલા રાજુલા જવા માટે નીકળી જે કાંઈ અપડેટ હોય હું તમને કેવું ને ટેટુ કેવું લાગે છે કહેજો એકડો ઓલવેઝ વન એકડો હજુડા બતાવી દો બગડો
એનું જોઈને જ મેં ભાઈ મેં બે ભાઈઓને હરખું કમ્પ્લીટ થઈ જાય ને ભાઈ કા હાલો ભાઈ નિરાતે આગજો હો ભાઈ પોચા શું ટાઈમ બતાવે છે જોઈ લ્યો તમે એટલે આ છે ને હવે 16 આવવાનો ટાઈમ થયો છે ને આ 16 iPhone 16 એટલે છે ને આ છે હમણાં કેવરાવા માંડ્યો છે ભાઈ કાંઈ વાંધો નહીં જેમ હશે એમ એવું લાગશે તો ન્યૂ એડ એમાંય કરી નાખશું બહુ વહેલા સારું હાલો અમે નીકળીએ રાજુલા માટે આપણે લીધો છે ટ્રી બ્રેક ભાવનગરના ટોલ નાખે ઓહો આટલું બધું આવું રિફ્લેક્શન મેં ન કીધું આ છે ને ભાઈ આવડું આ 16 આવવાનો છે ને એમાં તો ભાઈ આ પથ્થર ઠોકી નાખી અને ગાડી અહીં મૂકી દીધી છે અત્યારે રવિભાઈ અને હજુભાઈ બે ઉતા છે ને હું એકલો જાગું છું બીજું કાંઈ છે નહીં એમાં